ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે ડુમ્મસનો ઠાર ઉતારીને માતાશ્રી બેહી ગયા છે અહીંયા. મમ્મી કેવી મજા આવી? એ તો લાગે જ ને કે એટલે તમે બહાર જવું હોય ક્યાંય ને થાક ન જોતો એવું જ ન બને ને. મહેમાન પાછા કાલ ને કાલ જતા રહ્યા ઘરે, એમને કામ આવી ગયું તો કેમ. પછી ત્યાં ડુમસથી અમે લોકો ત્યાં ગયા હતા ત્રણ પાનનો વડ જોવા. કેમ? હા હા પછી ત્રણ પાનનો વડ જોયો. હા એ લોકોને બતાવ્યો. તો હું પહેલી વખત ગયો. હું આટલા મારા જન્મથી સુરતમાં હું જન્મ પછીથી તો હું પહેલી વખત ગયો ત્રણ પાનના વડ. મારા મમ્મી તો જઈ આવ્યા છે ઘણી વખત. નહીં, ત્યાં મસ્ત છે. ત્યાં એ મંદિર સારું છે, બહુ ઘણું જૂનું છે મંદિર. નહીં, ત્યાંનું આખું જોયું, પેલું વાંચ્યું કાલે કે પાંડવોએ કૃષ્ણ ભગવાનને એવું કીધું કે અમને ખબર છે કે અહીંયા કર્ણની અગ્નિદાહ કર્યો છે એમ, પણ આવનારી જે પેઢીઓ છે બધી આવનારે પેલા એ લોકોને કઈ રીતે ખબર પડશે કે અહીંયા કર્ણની સમાધિ બનાવેલી છે? તો હા, અગ્નિદાહ કરેલો છે. તો કૃષ્ણ ભગવાને ત્યાં ત્રણ પાનનો આકાશવાણી કરાવી અને એવું કંઈક હતું ને, ત્રણ પાનનો વડલો ત્યાં રોયપો કે ત્રણ પાન એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શંકર ભગવાન, આ ત્રણનું પ્રતીક. અને અહીંયા જ એનું અગ્નિદાહ કર્યો હતો એમ. અને કર્ણનું પાછું કેવું એવું હતું, હા, કે મને એવી જગ્યાએ કે હું કુંવારી માતાનો પુત્ર છું, એટલે મને કુંવારી જગ્યાએ મને અગ્નિ સંસ્કાર કરાવજો એમ. એટલે આખી દુનિયામાં કુંવારી જગ્યા એટલી એક જ હતી, ત્યાં તાપી કાંઠે, ઈ સોયની અણી જેટલી. હા, એટલે ત્યાં ભાલા ઉપર એમનો અંતિમ સંસ્કાર કરેલો છે એવું છે. અને પાછા તાપી એમના બેન કહેવાય. એટલે એ અશ્વની કુમાર અને તાપી, હા, અને તાપી, હા, કર્ણ, એ બધા ભાઈ બેન એમ. એટલે એ કે મને ત્યાં તમે લઈ જાઓ એમ. કેમ? તો આવું બધું કાલે ત્યાં જઈને ખબર પડી. એમ થોડી ઘણી ખબર હતી, સોયની અણી જેટલી જગ્યા હતી ને આમે, એટલું બધું ડીપમાં નથી ખબર એમ. હે મમ્મી? અને ત્યાં બાજુમાં સ્વામિનારાયણ મંદિર હતું, તો ત્યાં હિંડોળા જોઈ લીધા પાછા. ક્યાં મસ્ત બનાવેલું હતું બધું એમ. વાઘા આખા પેલા ત્રિરંગાના વાઘા બનાવેલા હતા. જઈને નીકળાય એવું જ હતું. કેમ ત્યાં બીજું તો કઈ જોવાનું છે નહીં. બીજું કઈ તો છે નહીં ત્યાં. આપણે સી ફેસમાં અંદર જોઈ આવ્યા ને. તો અંદર ઓ ભાઈ, એ લોકોને મજા કેમ આવતી છે અંદર? હા, ખબર પડતી. એક તો સ્મેલ એટલી આવતી હતી પાણીમાંથી, ખબર નહીં પેલો આમ કાદવની સ્મેલ હોય કે શું હોય, ગટરની નો ગંદતું હોય. હજીરા છે ને સામે, એટલે કદાચ એનું સ્મેલ આવતી હોય તોય થાય, નક્કી ન હોય કંઈ. તો કાંઈ નહીં, સારું હાલો. હવે મારે કામ પતાવવાનું છે, હું પતાવી આવું. બરોબર? મારે કામ પતાવવાનું છે, હું પતાવતો આવું એમ. હા, તમારું જ કામ છે પાછું. એમને હનુમાન ચાલીસાની ઝેરોક્સ કઢાવવાની છે, કેમ કે સખી મંડળ સત્સંગ કરશે એમાં જોશે. કે ચાલો જાઓ હા હવે. તો ભાઈ 6:15 થઈ ગયા છે, જોઈ લ્યો. અને અહીંયા આજે માતાશ્રી આજનો દિવસ આમ બેઠા બેઠા જ ગયો જ નહીં. હા, તમારે તો હતું જ ભાઈ. અને આજ તો ખબર નહીં કેવો દિવસ હતો ને, સવારથી આમ મજા જ ન આવી કઈ. કેમ? એક વસ્તુ લેવા ગયો રજો, ત્યાં બહાર ગાડી મૂકી, અંદર દુકાનમાં ગયો તો ગાડી ઉપાડી લીધી ઓલાવે. અને એ પાછો ત્યાંથી દુકાનેથી એના ગોડાઉન સુધી હાલીને ગયો. પછી ત્યાં ગયો તો ત્યાં વળી લોકો 650 લેતા હતા. મારી પાસે 650 હતા ને, મેં બીજા નામ 650 નાખ્યા. અને પછી એની પાસે કેશ લીધા ને એ બધું કર્યું. તો વળી ત્યાંથી બીજી જગ્યાએ હું બીજી વસ્તુ લેવા ગયો. ત્યાંથી વસ્તુ લઈને હેઠો ઉતરો ને તો પગ મવડાઈ ગયા. એટલે આવું થાય. હા, ખબર નહીં કેવો દિવસ હતો. હા,
હા તો યાર કંટાળો આવે ક્યારેક તો આવું થાય ને તો આપણે ગાડી મૂકી ન હોય ને ત્યાં ઉપાડી લે, ગાડી મૂકે નહીં ને ત્યાં ઉપાડી લે. એક ભાઈ તો આમને લીધા વગરના નીકળી ગયા, અલા કીધા વગરના, કઈ ખબર નહોતી ને કોઈનું ધ્યાન નહોતું ને ફટોફટ અટકાવી લીધી ભાઈએ. હા તો કઈ દુકાનમાં તો અંદર નખાઈ નહીં તો પછી તો એ તો વાત છે. દુકાનની સામે પાર્કિંગ કરી ભાઈ વસ્તુ લેવા જાય 2 મિનિટ વસ્તુ લેતા થાય ને મતલબ 2 મિનિટમાં ગાડીઓ ભરી લે એટલે યોગ્ય જ નથી. 2 મિનિટમાં વસ્તુ લઈને જો માણસ બહાર આવે ને ગાડી લઈ લે તો એ યોગ્ય નથી. હા તો એ વસ્તુ બહુ મોંઘી પડી મને. ભરી લે એને એક સવાલ અલગ છે. એ તો કહો દુકાનની સામે પાર્કિંગ કરતા હોય ને વસ્તુ લેવા જતા હોય દુકાનમાં પાર્કિંગ ન હોય ગાડી અંદર દુકાનમાં ચડાવી તે તો કહું છું ગાડી ભરવા વાળાને જોઈ વિચારીને ભરાય. આજની વસ્તુ મને બહુ મોંઘી પડી. ભરે તો બરોબર 650 માં મારી કેટલી સારી વસ્તુ આવી ગઈ હતી, સીરમ કે એવું કંઈક, અને 650 ક્યાં લઈ હા ઈ લોકો નહીં કે ગાડી મૂકતા હોય, હું ઈ જ કહું છું બહાર નહીં જતા હોય કે ઈ લોકો તો એની ને એની ગાડી ન ઉપાડે ને 24 કલાકે જો ડ્યુટી કરતા હશે તો 24 કલાકે જતા જ નહીં હોય. તો હું યાર આવું ના કરવું જોઈએ. પાછા કોઈ પાસે પૈસાની સુવિધા ન હોય એ હલવાઈ જાય. અમુક લોકો લઈ લેવાની જરૂર હતી. તું ગયો તો ને તાર લઈ હા લેવાય. ત્યાં મારી પાસે ફોન નતો. તારા ફોન હોય ને તારા ફોનમાં લઈ લેવાય. અને આટલી એનો વાત. બતાવવાની જરૂર હશે. આટલી વખતે નેક્સ્ટ ટાઈમ કરે તો આવું થશે ને ત્યારે, બરોબર. લડતા રૂપ હોય તો બરોબર છે. હવે માણસ હા. કોઈ પણ માણસ હોય હવે કોઈને ખિસ્સામાં પૈસા હોય ન હોય અને પરબારત ગાડી ભરીને લઈ જાય ઉલાળીને નાખી દે કે લાવો 500 લાવો 600. અમુક લોકોને માંડ કામ થતું હોય અને એ લોકોને ક્યારેક આવી રીતે થયું હોય ને ત્યારે 650 બહુ મોંઘા પડે એ લોકોને. આપણે તો હાલો નો વાંધો આવે. તો નોટો છાપી છાપીને તમને દીધા રાખે. નડતર રૂપ હોય એ ગાડી તમે ઉપાડો તો યોગ્ય છે. હા નો નડતર રૂપ હોય ને એ ગાડી તમે ઉપાડી લ્યો તો એ યોગ્ય નથી. યોગ્ય નથી ભાઈ, મારી મમ્મીએ કહી દીધું. સુધી જાવો જોઈએ. હા કેમ? હા હા બધાય ખરીદી કરવા જતા જ હોય તો કઈ પાર્કિંગ તો મૂકો પાર્કિંગ મૂકતા જાવ. હા બધી સોસાયટી હોવું ઉપાડો જોઈએ. દુકાન ઉપાડો ને પાર્કિંગ મૂકો હોવું એજન્સી જોઈએ વાળા. પાર્કિંગ. માર્કેટ ન તમારે ક્યાંય કોઈને દેવી. હા માર્કેટ તો શાકવાળા રોડ ઉપર જ ઉભા રહીએ. ક્યાં ઉભા રહીએ? પછી બધી વસ્તુ તમે ઠલવી નાખો ભરી લ્યો. હા ઈ તો છે ભાઈ, એ લોકોને બહુ નુકસાન. તમારે શાક માર્કેટ બધું એ રોડ ઉપર નાખી તમારે દે. પાર્કિંગ મૂકવા રોડ ઉપર શાકભાજી તો પબ્લિક જાય તો જાય. એટલીસ્ટ એ લોકોને ભરવાનો તો ટાઈમ દેવો જ જોઈએ, પણ આ લોકો છે ને બધું ઊંધું ઠલવી દે. રોડ ઉપર ગાડીઓ ચાલતી હોય ને ઓલા લોકો ભેગું કરવા ના જાય છે. વેચતા હોય રોડ ઉપર ઉલાળીને વયા જાય. હા તો તમે તમારા ઘરવાળી પછી ક્યાં શાક લેવા જાય? ખરીદી કરવા ક્યાં હા. જાય? તમારા ઘરવાળી ક્યાં ગાડી લઈને કોઈને નહીં જતી હોય કે. એ લોકોને 2 નંબરના પૈસા આવતા હોય ને એટલે ઈ બધું ઘરે મગવી અને દે. આ વિડિયો જેમ બને એમ એસએમસી સુધી તમે પહોંચાડો. હા ભાઈ પહોંચાડો, હો ભાઈ પહોંચાડો. અને અત્યારે મસ્ત એવું કંટોલાનું શાક અને ખીચડી બને છે સાદી, હળવું ભોજન. શું કેવું મમ્મી, હળવું ભોજન જ લેવું જોઈએ ને કે ન લેવું જોઈએ? હા હળવું હળવું. હળવામાં થોડુંક એક સ્લાઇસ પિઝાની, હાફ બર્ગર, પાસ્તા થોડાક અને ભેગી એક કચોરી, પેલી રાજસ્થાની સ્ટાઇલ. હા મજા જ આવી રાખે, કાંઈ ન ઘટે કા હે મમ્મી? નો જ ઘટે, નો ઘટે. તો લઈ આવું એવું બધું? હા, ક્યાંક ગયા હોય તો આવી રીતે બરાબર. લાવો 1000 રૂપિયા, લાવો 500. હા ઈ ઘટે ખાલી, ઈ ઘટે છે, બીજું કાંઈ નથી ઘટતું. ઈ ઘટે જ, બીજું કાંઈ નથી ઘટતું. જ્યાં જાઓ ત્યાં બધે પહેલાં તો ઈ જ બીક હોય કે ગાડી ન ઉપાડી જાય ત્યાં. હું જ્યાં જાઉં ને પહેલાં પૂછી લઉં ગાડી અહીંથી કોઈ ઉપાડવા નથી આવતા ને તો તમે કાંઈક સુવિધા કરી એવું થાય. તો કાંઈ નહીં, હાલો ઘડીક રહીને મળીએ પાછા જમી બમીને. હા જમી કારવીને મળીએ હમણાં. શું કેવું તમારું? તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. અને વિડીયોને આગળ ને આગળ શેર કરતા જ રહેજો.